જો ઘણા લોકો એવા હોય કે આખા દિવસમાં ઘરનું એક કામ એનાથી ન થાય, ઘરના કામમાં લૌકિક કામમાં શરીર ચાલે જ નહીં, પણ જેવા ઠાકોરજીની સેવામાં અપરસમાં સ્નાન કરે તો આમ જાણે શરીર જુવાન થઈ ગયું હોય, તંદુરસ્ત થઈ ગયું, ભાગી ભાગીને ઠાકોરજીની સેવા કરે ત્યારે આપણને આશ્ચર્ય થાય કે હમણાં તો ઘરનું કામ કરવા માટે એમના હાથ પગ પણ ચાલતા નહીં અને પ્રભુની સેવા તો દોડી દોડીને કરે છે. એનું કારણ ઠાકોરજી જેના પર કૃપા વિચારે ત્યારે ભગવત સેવામાં એની અંદર અલૌકિક સામર્થ્ય પ્રગટ થઈ જાય છે. અને એવો દેહ જે આ જીવને પ્રાપ્ત થાય, એ જીવમાં જ્યારે તનુનવત્વ આવે ત્યારે કહે છે કે કાલ, કર્મ કે સ્વભાવ પણ એવા જીવને બાધક બની શકતા નથી. અને શ્રી વલ્લભ પ્રભુએ કૃપા કરીને એવો માર્ગ જીવને બતાવ્યો છે કે જે માર્ગમાં ચાલતા ચાલતા પ્રભુના ચરણારવિંદ સુધી જીવ પહોંચે અને એની સેવાથી પ્રસન્ન થઈને ઠાકોરજી કૃપા કરીને પોતાના અધરામૃતનું એને દાન કરે છે. જીવ પ્રભુના ચરણારવિંદ સુધી પહોંચે અને ત્યારે ઠાકોરજી કૃપા કરીને એ જીવને પોતાના અધરામૃતનું દાન કરે છે. અને પછી એ જીવને ન તો જન્મની ચિંતા રહે કે ન પછી મરણની ચિંતા કે ભય રહે. એટલે તો ગોપાલદાસજી પણ વલ્લભાખ્યાનમાં ગાય છે કે જેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ્ય ન સાધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે. તેને કાળ કર્મ નવ બાંધે રે, યમ તે શિર ધનુષન સાધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં નહીં પ્રવેશ. કેમ ભાઈ આજે ગડબડ થાય છે? જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે. પુષ્ટિ માર્ગમાં એવા ભગવદીય વૈષ્ણવ થયા છે કે એમની સામે કાળનું પણ કંઈ ચાલ્યું નથી. 252 વૈષ્ણવમાંના પેલા માજીની વાર્તા યાદ કરો કે માજી ઠાકોરજીની સેવા કરે પણ કાળનું પણ સામર્થ્ય નહીં કે એના ઘરમાં પ્રવેશ કરી શકે. દરવાજાની બહાર આવીને કાળ ઉભો રહીને પેલા માજીને 2 હાથ જોડીને વિનંતી કરે કે માજી ચાલો, તમને લેવા આવ્યો છું, તમારો સમય થયો છે, માનપૂર્વક મારી સાથે ચાલો. માજી કે શું વાત કરો છો? થોડા સમય પછી તો દિવાળી આવવાની છે અને ઠાકોરજીને મારે અન્નકૂટ ધરવાનો છે, સામગ્રી સિદ્ધ કરવાની છે, અને આ મારી સેવા છોડીને તારી સાથે આવો. કાળ ત્યાંથી ચાલ્યો ગયો. જ્યારે અન્નકૂટ થઈ ગયો, માજીની સેવા સંપન્ન થઈ, ત્યારે ફરી પાછો કાળ લેવા માટે આવ્યો. કહ્યું માજી હવે તો ચાલો. માજી કે હવે તો થોડા સમયમાં શ્રી ગુસાઈજીનો ઉત્સવ આવશે અને મારે તો પ્રભુને લાડ લડાવવા છે, આટલા વૈષ્ણવને મારે મહાપ્રસાદ લેવડાવવાનો છે. ઉત્સવ જાય પછી આવજે. આ ઉત્સવના ટાઈમમાં શું તું મને લેવા માટે આવ્યો? પાછો કાળ માજીને છોડીને ચાલ્યો ગયો. થોડા દિવસ પછી પાછો કાળ આવ્યો કે માજી ગુસાઈજીનો ઉત્સવ પણ થઈ ગયો, હવે તો મારી સાથે ચાલો. અને માજી કે હવે તો થોડા સમયમાં ખેલના દિવસ આવવાના છે, સાખ્ય ભક્તિના દિવસો છે, અને પ્રભુને ખેલાવાના એ અલૌકિક દિવસો છોડીને હું તારી સાથે ચાલું? હમણાં નહીં આવું, જા તું પાછો આવજે. વળી પાછો કાળ ગયો. થોડા સમય પછી પાછો કાળ આવ્યો કે માજી હવે તો ખેલના દિવસો ગયા, તમારો સમય તો ક્યારનો થઈ ગયો છે, હવે તો કૃપા કરીને ચાલો. તો માજી કે હવે તો હમણાં શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ આવશે અને એવો ઉત્સવ છોડીને તારી સાથે કેમ આવું?
એમ કરતા કરતા માજીએ 8 વખત કાળને પોતાના દરવાજેથી પાછો મૂક્યો છે. કાળનું પણ સામર્થ્ય નથી કે ભગવદીઓ પાસે આવી શકે, ભગવદીઓનો સ્પર્શ કરી શકે. અને એટલા માટે માજીને શ્રી ગુસાઈજીએ અષ્ટપદી એવું નામ આપ્યું. ને ત્યાર પછી શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી ત્યારે ગુસાઈજીની આજ્ઞા માની અને માજી પછી કાળની સાથે ગયા છે. તો કહેવાય છે કે જેને પ્રભુની અધર સુધાનું પાન થયું છે ને લૌકિક દેહ પણ બાધક નથી બની શકતો. જો તમારા સૌનો જ અનુભવ કહું કે તમે લોકો અહીંથી ઘણી વખત વ્રજની યાત્રા કરવા જાઓ, આ વ્રજની યાત્રામાં કેટલાય વૃદ્ધ વૈષ્ણવ પણ જોડાય છે. અહીંયા રહેતા હોય ત્યારે એવી પરિસ્થિતિ હોય કે ચાલવા માટે 2 જણનો ટેકો જોઈએ, ઊભા થઈને માન ચાલી પણ ના શકે. અને એવા વૈષ્ણવો જ્યારે વ્રજમાં જાય ત્યારે દોડી દોડીને પરિક્રમા કરતા હોય છે. એ શું બતાવે કે વ્રજમાં જતા વેત જ પ્રભુની કૃપાથી એમને તનુ નવત્વની પ્રાપ્તિ થઈ ગઈ છે. 1992માં જ્યારે અમારી દંડવતી પરિક્રમા હતી ત્યારે મારા તાજી મહારાજના સેવક દિવાળીમાં કરીને મુંબઈ બોરીવલીના એક વૈષ્ણવ, આમ તો સૌરાષ્ટ્રના જ, નિત્ય સેવામાં આવે ને એ દંડવતી પરિક્રમા સાથે જોડાયા. 76 વર્ષની એમની ઉંમર. એવું લાગે કે આ માજી બિચારા દંડવતી પરિક્રમા કેવી રીતે કરી શકશે. જો આપણે એવરેજ કાઢીએ તો દરરોજ ઓછામાં ઓછો 1200 વખત દંડવત કરવા પડે. ભલભલા તાકાતવાળા માણસનું પણ કામ નહીં. અને મનમાં અહંકાર લઈને જાઓ ને તો માનો ક્યારે થવાનું જ નથી. કહેવાય કે ત્યાં ગોવર્ધનનો એક પ્રખ્યાત પહેલવાન હતો. ત્યાંના વ્રજવાસીઓના મુખથી સાંભળેલી વાત છે. દરરોજના 1000 દંડ બેઠક કરે એવું કસરતીનું શરીર કે મેરે लिए दंडवती परिक्रमा करना क्या बड़ी बात है, यूं चुटकी बजा के मैं कर लूंगा. 3 વખત દંડવતી પરિક્રમા કરવાની એને કોશિશ કરી. જતીપુરાથી ગોવર્ધન સુધી પણ ના પહોંચી શકે. ક્યારેક કમરની કોઈ નસ દુખવા લાગે, ક્યારેક પગ દુખવા લાગે. એનાથી દંડવતી પરિક્રમા થઈ જ નહીં. જતીપુરાથી ગોવર્ધન પણ ના પહોંચી શક્યો. ને ત્યારે થાય કે આ 76 વર્ષના માજી અમારા બધા કરતા સૌથી પહેલા દંડવત કરવામાં આગળ રહે. 10 દિવસમાં એમણે દંડવતી પરિક્રમા પૂરી કરી લીધી. ત્યારે એવો અનુભવ થાય કે ઠાકોરજી સ્વયં કૃપા કરીને પોતાના કૃપાપાત્ર જીવોને અલૌકિક દેહનું દાન કરે છે. લૌકિક કાર્યમાં એના શરીર ના ચાલે, હાથ પગ અકડાઈ જાય, પણ પ્રભુની સેવા તો કલાકો સુધી કર્યા કરે. જો શેઠ પુરુષોત્તમદાસજી કાશીવાળા એ પણ પ્રભુની ઉત્તમ સેવા કરે ને જ્યારે વૃદ્ધાવસ્થામાં અશક્ત થયા ત્યારે શેઠ પુરુષોત્તમદાસજીના પુત્ર ગોપાલદાસજી વિચાર કરે કે પિતાની અવસ્થા થઈ ગઈ છે, શરીર એમનું અશક્ત થયું છે, સેવામાં પહોંચતા એમને થોડી વાર લાગશે, તો એવું કરવું કે હું પણ અપરસમાં સ્નાન કરીને એમને મદદ કરું. એમ વિચારી ગોપાલદાસજી ઠાકોરજીની સેવામાં વહેલા પહોંચ્યા. શેઠ પુરુષોત્તમદાસ સમજી ગયા કે અમારા પુત્રને મનમાં ચિંતા થઈ લાગે છે કે હું અશક્ત થયો છું. પણ એને હજી ખબર નથી કે ભગવત સેવામાં આવ્યા પછી આ દેહ બાધક નથી બનતો. અને જ્યાં ગોપાલદાસજી ઠાકોરજીની સેવામાં મંદિરમાં આવ્યા ત્યારે પોતાના પિતા શેઠ પુરુષોત્તમદાસજીમાં એમને 20 વર્ષના યુવાનના દર્શન થયા. વિચારે કે મારા પિતા તો વૃદ્ધ છે, આટલા યુવાન કેવી રીતે થઈ ગયા. જ્યારે ભગવત સેવાથી દૂર હતા ત્યારે દેહનો ધર્મ બાધક બનતો હતો, પણ જેવા પ્રભુની સન્મુખ થયા, ઠાકોરજીની ટેલ કરવા લાગ્યા, ત્યારે ક્યારેય પણ એવા જીવોને બાધક બનતો નથી. હમણાંનો જ પ્રસંગ કહું, નરોડા બેઠકજીમાં પરમ ભગવદીએ ગોર્ધન કાકા વર્ષોથી સેવા કરે. 8 વર્ષની ઉંમરમાં એમણે મરજાદ ગ્રહણ કરી હતી અને 112 વર્ષની અવસ્થામાં ગૌલોક પ્રાપ્તિ એમને થઈ. મેં એમના દર્શન કર્યા
અંતિમ સમયમાં છેલ્લા 15 દિવસ બાકી હતા ત્યારે ખાસ હું એમને મળવા ગયેલો, મારા તાજી મહારાજના અત્યંત કૃપાપાત્ર વૈષ્ણવ. એમની મરજાદની પણ સેન્ચુરી પૂરી થઈ ગઈ અને 111 વર્ષની ઉંમરમાં એવી દોડી દોડીને શ્રી મહાપ્રભુજીને, શ્રી ગુસાઈજીની સેવા કરે, આવનાર વૈષ્ણવનું સમાધાન કરે, સામગ્રી સિદ્ધ કરે, પોતાના હાથે મહાપ્રસાદ લેવડાવે. તો એવું લાગે કે આ 100 વર્ષના શતાબ્દી વટાવી ગયેલા કોઈ જીવ છે કે 20 વર્ષનો કોઈ તંદુરસ્ત યુવાન છે. એ વખતે આપણને ભગવત કૃપાનો અનુભવ થાય કે ખરેખર ઠાકોરજીની જેના પર કૃપા થાય છે, જેને તનુનવત્વની પ્રાપ્તિ થાય છે, એના લૌકિક દેહ ક્યારેય પણ બાધક નથી બની શકતો. અને એવા ભગવદીઓની સેવા જ્યારે જોઈએ ત્યારે આમ જુવાનિયાઓ પણ શરમાઈ જાય. હું ઘણી વાર પૂછું કે ખરેખર પુષ્ટિ માર્ગમાં યુવાન કોણ કહેવાય? 20-25 વર્ષના હોય, એકદમ તંદુરસ્ત સશક્ત શરીર હોય ને આમ નિષ્ક્રિય થઈને ખૂણામાં બેઠા રહેતા હોય તો એ યુવાન કહેવાય? કે ભલે 80 વર્ષના હોય અને ભાવથી દોડી દોડીને પ્રભુની સેવા કરતા હોય એ યુવાન કહેવાય? યુવાનીનું તાત્પર્ય શરીરની અવસ્થા કે બળ સાથે નથી. જેને ભગવત સેવામાં રુચિ છે, જે દોડી દોડીને હરિગુરુને વૈષ્ણવની ટેલ કરી રહ્યા છે, એ જ ખરેખર પુષ્ટિ માર્ગમાં સદા માટે યુવાન છે. તો એટલા માટે કહે છે કે આ કાળ શું છે? તો એ કાળ એ સર્પરૂપ છે, પણ જેણે અમૃતનું પાન કર્યું હોય એને કાળ ક્યારે પણ ડંખ મારી શકતો નથી. એમ જેણે પણ ભગવદ અધર સુધારોપી અમૃતનું પાન કર્યું હોય એના કાળરૂપી સર્પ ક્યારે પણ ડંખ મારી શકતો નથી. નહીં, ભગવાન જ્યારે વેણુનાદ કરે છે ત્યારે ગાયો પોતાના કર્ણોને દોના બનાવીને અધર સુધાનું પાન કરે છે, પણ ત્યારે ઠાકોરજી શું કરે છે? તો આગળ કહ્યું કે પ્રવિષ્ટ કર્ણ રંધ્રેન સ્વાના ભાવ સરોરુહમ. જેમ અનેક ઋતુઓના કારણે દૂષિત થયેલું જલ હોય, પણ જ્યાં શરદ ઋતુનો પ્રારંભ થઈ જાય અને શરદ ઋતુ આવતા સરોવરના બધા જ જલ નિર્મળ બની જાય, બધો જેનો ડોળ નીચે બેસી જાય, એમ આપણા શરીરમાં પણ અનેક જન્મ જન્માંતરથી મલિનતા ભરેલી છે. અને જ્યારે શ્રી ઠાકોરજીના ગુણગાન અને ઠાકોરજીની અધર સુધા આપણી અંદર પ્રવેશ કરે ત્યારે આપણા અંદર રહેલી બધી જ મલિનતાઓ દૂર થઈ જાય છે. ઠાકોરજી કૃપા કરીને આપણા અંતઃકરણને પણ નિર્મળ બનાવે છે. ગોપી બીજી ગોપીને કહે છે કે અરે ગોપી, શું કહું કે જ્યારે હું એ ગાયને જોતી હતી, એ ગાયના મુખમાં ઘાસ હતું, છતાં પણ એ ગાયની આંખો બંધ છે અને બંધ આંખો કરીને પ્રભુના વેણુનાદનું શ્રવણ કરી રહી છે. હલનચલન પણ કરતી નથી અને પ્રભુના વેણુનાદ શ્રવણ કરવામાં એવી તો ખોવાઈ ગઈ છે કે જાણે સાચી ગાય ન હોય પણ જાણે કોઈએ ગાયનું ચિત્ર બનાવીને ત્યાં મૂક્યું હોય, એટલી બધી સ્થિર થઈ ગઈ છે. અને ગાયોના પેલા નાના વાછરડાઓને તો જુઓ, એની શું દશા થઈ છે કે વાછરડું જ્યારે ગાયનું દૂધ પી રહ્યું હતું, એ દૂધ એના મુખમાં હતું, હજી તો એને દૂધનો કોળિયો ભર્યો છે અને પ્રભુના વેણુનાદનું શ્રવણ કરીને એની આંખોમાંથી પ્રેમાશ્રુ વહી રહ્યા છે. એનું મુખ સ્થિર થઈ ગયું, દૂધ પીવાનું પણ ભૂલી ગયા અને મુખમાં જે દૂધનો કોળિયો ભરેલો છે, દૂધની મુખમાંથી ધારા બહાર વહી રહી છે. નિશ્ચિત રૂપે આ વાછરડાઓને પણ ઠાકોરજીએ ગુપ્ત રીતે પોતાના હૃદય સાથે આલિંગન આપ્યું હશે. એના વિના આવી દશા વાછરડાઓની પણ ન થાય. આ પ્રભુની અધર સુધાનું જ પરિણામ છે. એના વિના ગાયોને વાછરડાઓ પોતાનું દેહાનુસંધાન ન ભૂલે. હે સખી, આ ગાયો કેટલી ભાગ્યશાળી છે! એનાથી વધારે ભાગ્યશાળી બીજું કોણ હોઈ શકે? જેમાં ગાયો ભાગ્યવાન છે, જેમાં વૃંદાવનના પશુ પક્ષી ભાગ્યવાન છે, એ બધા જ સાધારણ બનીને જ્યારે પ્રભુ વેણુનાદ કરે
ત્યારે એવી જગ્યા પર સ્થિર થઈ જાય છે અને ઊભા ઊભા પ્રભુના વેણુનાદનું શ્રવણ કરે છે. ખબર નહીં કે એમના કયા જન્મનું પુણ્ય છે કે જેના કારણે વેણુનાદનું શ્રવણ કરે છે. અને એનું વર્ણન આગળ હવે 14મા શ્લોકમાં કરે છે. પ્રાયો બતાં બવિહગા મુનયો વનેસ્મિન કૃષ્ણે ક્ષણાસ્તદ દુદિतं કલવેણુગીતम् આરુહ્યે દ્રુમભુજાન રુચિર પ્રવાલા શૃण्वन्ति મિલિત દૃશો વિગતાન્ય વાયઃ. આ 14મા શ્લોકમાં ભગવાનના શ્રી ધર્મનું નિરૂપણ છે. ગોપી કહે છે, હે સખી, આ વૃંદાવનના પક્ષીઓ બધા મુનિગણ છે, કારણ કે સુંદર કોપળોથી હરીભરી વૃક્ષની ડાળીઓ પર ભગવત દર્શન માટે બેસી અને ભગવાન દ્વારા ગવાયેલા વેણુના સુંદર ગીતને આંખો બંધ કરીને મૌનપૂર્વક શ્રવણ કરી રહ્યા છે. એ સખી, જ્યારે ભગવાન વેણુનાદ કરે ત્યારે આ પક્ષીઓ પણ ઉડતા ઉડતા જાય ને એવા સઘન વૃક્ષની ડાળીઓને શોધી લે, એવી જગ્યા પર જઈને બેસે કે બીજા કોઈ પણ એમને શોધી ના શકે, બીજા કોઈ એમને જોઈ ના શકે, પણ એ ત્યાં બેસીને પ્રભુના દર્શન કરી શકે. આ પક્ષીઓ એવું સ્થાન શોધીને બેસે કે જ્યાં કોઈ પણ લૌકિક લોકો એમને ગોતી ન શકે, પણ એ સ્થાનમાં બેઠા બેઠા એ નિરંતર પ્રભુના દર્શન અને પ્રભુની વેણુનાદનું શ્રવણ કર્યા કરે. ગોપી વિચારે કે આ પક્ષીઓ તો સાધારણ જીવો કહેવાય અને આ પક્ષીઓમાં તો વિવેક પણ હોતો નથી, અને જે જીવમાં વિવેક હોતો નથી એ પ્રભુના દર્શન કેવી રીતે કરી શકે? અને માનો કે કદાચ પ્રભુના દર્શન કરી લે અને જો પ્રભુના સ્વરૂપમાં એને પ્રીતિ ન હોય તો પ્રભુને જોયા એવું કહેવાય, તો દર્શન સિદ્ધ થતું નથી. દર્શન કોને કહેવાય વૈષ્ણવ? કે પ્રભુના સ્વરૂપમાં પ્રીતિ હોય, પ્રભુના લાવણ્યામૃતનું પાન કરવાની વીરહારતી મનમાં પ્રજ્વલિત થઈ હોય, આમ બરાબર હૃદય તપતું હોય અને નેત્રોના દ્વારથી પ્રભુને પધરાવીને અંતઃકરણમાં સ્થાપિત કરી લઈએ અને પછી આંખો બંધ કરીને નિરંતર એ સ્વરૂપનું ચરવણ થાય તો એને ખરા અર્થમાં દર્શન કર્યું કહેવાય. પ્રભુની ઝાંખી થાય પણ પ્રભુના સ્વરૂપમાં જો પ્રીતિ ન હોય ને તો પછી દર્શન ના કહેવાય, ખાલી જોયા એવું કહી શકાય. તો હે સખી, આ પક્ષીઓ તો વિવેક વિનાના જીવો છે અને એમને તો પ્રભુના સ્વરૂપમાં પ્રીતિ પણ નથી, તો ફક્ત પ્રભુને જોઈ રહ્યા છે, તો પછી કેવી રીતે કહેવાય કે પ્રભુની અધર સુધાનું પાન કરી રહ્યા છે? બીજી સખી કે હે સખી, તને એવું લાગે છે કે આ પક્ષીઓની અંદર વિવેક નથી, પણ પ્રીતિ એમને એમ ન થાય. અનેક જન્મોની સાધના જ્યારે ફળ આપવા લાગે ત્યારે જઈને પ્રભુના સ્વરૂપમાં જીવની પ્રીતિ થાય છે. બાકી પ્રભુના સ્વરૂપમાં પ્રીતિ થવી કંઈ 2-3 માળાઓ ફેરવવાનું કામ નથી. આપણે લોકો માની લઈએ કે દિવસમાં 2-5 માળાઓ આપણે ફેરવી લઈએ ને પ્રભુના સ્વરૂપમાં પ્રીતિ થઈ જાય. ઘણીવાર મનમાં એવું થાય કે આટલી માળાઓ આપણે કરીએ છીએ પણ પ્રભુમાં પ્રેમ કેમ જાગતો નથી? જન્મ જન્મોના પુણ્યનો ઉદય થાય ત્યારે એના ફળ સ્વરૂપે ઠાકોરજીના સ્વરૂપમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે. ઘણીવાર આપણે ઠાકોરજીની સેવા કરતા હોઈએ, નિત્ય પ્રભુની સન્મુખ થતા હોઈએ,
છતાં પણ ઠાકોરજીના સ્વરૂપમાં પ્રીતિ થતી જ નથી. મન તો કેવલ લૌકિકાસક્ત રહેશે. શ્રી મહાપ્રભુજી કહે છે કે ઠાકોરજીના સ્વરૂપમાં પ્રીતિ થવી એ કઈ સાધારણ કામ નથી. આપણા જન્મો જન્મની સાધના જ્યારે ફળ રૂપે પાકે ત્યારે પ્રભુના સ્વરૂપમાં જીવની પ્રીતિ થાય છે. અથવા તો ઠાકોરજી સ્વયં જ્યારે કૃપાનું દાન કરે છે ત્યારે ભગવત સ્વરૂપમાં જીવને પ્રીતિ થાય છે. તો સખી કહે છે કે પ્રભુના સ્વરૂપમાં એમને એમ પ્રીતિ થતી નથી. ઘણીવાર એવું લાગે કે વૈષ્ણવના ઘરે આપણો જન્મ થયો છે, વૈષ્ણવ કુળમાં આપણો અવતાર થયો છે, પ્રભુમાં ભાવ જાગ્યો છે, પ્રભુની સેવા પણ આપણાથી થઈ રહી છે, તો એ કઈ આ જન્મનું જ ફળ નથી. જન્મ જન્મના કેટલાય પુણ્યો ભેગા થયા હશે, કેટલું તપ આપણે કર્યું હશે, ત્યારે જઈને પ્રભુને આપણે લાડ લડાવી રહ્યા છીએ. ગોપી કહે છે કે આ પક્ષીઓ એ કઈ સાધારણ પક્ષીઓ લાગતા નથી. તો પૂછે છે કે તો પછી આ પક્ષીઓ કોણ છે? ત્યારે કહ્યું પ્રાયો બતાંબ વિહગા મુનયો વનેસ્મિન. આ પક્ષીઓ જે વૃક્ષો પર બેઠા છે એ બધા તો ગયા જન્મના મુનિઓ છે, ઋષિઓ છે કે જેમણે અનેક જન્મો સુધી પ્રભુને પ્રાપ્ત કરવા માટે સાધના કરી છે, અનેક જન્મો સુધી તપશ્ચર્યા કરી છે, અને એ તપશ્ચર્યાના ફળ સ્વરૂપે એમને ઠાકોરજીના સ્વરૂપમાં પ્રીતિ કેળવી, અને આજે એ જ મુનિઓ પક્ષી બનીને વૃક્ષો પર આવીને બેઠા છે અને પ્રભુના સ્વરૂપાનંદનું પાન કરી રહ્યા છે. કારણ કે વૃંદાવન એ વેદ રૂપી ભૂમિ છે અને એમાં ઉગેલા વૃક્ષોની શાખા એ બધી વેદની શાખાઓ છે, અને એના ઉપર બેસેલા પક્ષીઓ એ બધા મુનિઓ છે જે પ્રભુના દર્શન કરી રહ્યા છે. ત્યારે ગોપી કહે કે હે સખી, તું કહે છે કે આ પક્ષીઓ પ્રભુના દર્શન કરી રહ્યા છે, પણ પ્રભુના દર્શન તો ખુલ્લી આંખે થાય, અને આ પક્ષીઓ દર્શન કરીને આંખો બંધ કરી દેશે. એ આંખો બંધ શેના માટે કરતા હશે? ત્યારે બીજી ગોપી કહે છે કે પક્ષીઓ પ્રભુના દર્શન કરીને આંખો બંધ એટલા માટે કરી દેશે કારણ કે પક્ષી વિચાર કરે કે હું પ્રભુને પહેલા મારા હૃદયમાં પધરાવું, પણ પછી મનમાં થાય કે પ્રભુને જો હૃદયમાં પધરાવું તો હૃદયમાં તો કોઈ દ્વાર જ નથી, કોઈ પણ દ્વાર વગરનું એવું હૃદય છે. પ્રભુ કદાચ એમાંથી પાછા બહાર પણ નીકળી જાય, પણ પ્રભુને મારા નેત્રોમાં પધરાવું, કારણ કે આ નેત્રોની ઉપર તો પલકો રૂપી પાપણ લાગેલી છે, પલકો રૂપી દ્વાર છે, અને એકવાર પ્રભુ મારા નેત્રોમાં વસી જાય પછી સદાય માટે મારા નેત્રોના પલકોરૂપી દ્વારને બંધ કરી દઉં કે એમાંથી ઠાકોરજી ક્યારે પણ પાછા બહાર નીકળી જ ના શકે. એટલા માટે તો ભક્તો કહે છે કે પિયે તો એ નૈનન હી મેં રાખું. પ્રભુને આ નેત્રોમાં એવા ભાવથી પધરાવીએ ને પછી એના દ્વાર બંધ થઈ જાય તો એવા બંધ દ્વારમાંથી ક્યારે પણ પ્રભુ પછી નીકળી જ ના શકે. पियतो हि नैनन ही राखो, पियतो हि नैनन ही राखो, बिहारिये करो की छवि पर, बिहारिये रोम की छवि पर, जगत वार सबना पिए तो ही नैनन ही राखो, पिए तो ही नैनन ही राखो. सकल सावल को अदर सुधारस चाको,
ये तो अंग सकल सावल को अधर सुधा रस चाखो रसिक प्रीतम संगम की बातें रसिक प्रीतम संगम की बातें काहूँ सो नहीं भाकू पिय तो ही नैन नहीं मेरा पिय तो ही नैन नहीं मेरा पिए तो એ નૈનન હી મેં રાખું. પ્રભુ કદાચ આપને હું હૃદયમાં પધરાવું, પણ હૃદયમાં તો કોઈ દ્વાર નથી, અને આપ તો ચતુર શિરોમણી છો. હૃદયમાંથી છટકી જાવ તો હું શું કરું? અને આ નેત્રો ઉપર તો પાપણરૂપી દ્વાર છે. એકવાર આપને મારા નેત્રોમાં પધરાવું, અને જ્યારે આપ મારા નેત્રોમાં સમાઈ જાઓ પછી સદાયને માટે મારા નેત્રોની પાપણરૂપી દ્વારોને બંધ કરી દઉં, અને બસ પ્રભુ પછી આપને હું નિરખ્યા જ કરું, નિરખ્યા જ કરું. આપ મને જુઓ અને હું આપને જોયા કરું. અને આ જગતમાં પ્રભુ આપને જોયા પછી બીજા કોઈને જોવાનું મન ન થાય એવી કૃપા આપ મારા પર કરો. એમ વિચારીને આ પક્ષીઓ પોતાના નેત્રો બંધ કરી દે છે, અને નેત્રો બંધ કરીને જે પ્રભુના સ્વરૂપનું દર્શન કર્યું હોય એનું હૃદયથી ચિંતન કરે છે. આ જ ભક્તનું લક્ષણ છે. અને એટલા માટે તો રહીમજી કહે છે કે પ્રિયતમ છબી નૈનન બસી પર છબી કહા સમાય ભરી સરાય રહીમ લખી આપ પથિક ફીર જાય. કોઈ પ્રવાસી હોય, મુસાફર હોય, પ્રવાસ કરતા કરતા સાંજ પડે અને વિચારે કે કોઈ જગ્યામાં જઈને હું વિસામો શોધું, કોઈ ધર્મશાળા શોધું, અને જેવો ધર્મશાળાના દ્વાર પર આવે ને ખબર પડે કે આમાં તો પહેલાથી જ એટલા બધા મુસાફરો ભરેલા છે, કોઈ પણ ઓરડો ખાલી નથી, અને ધર્મશાળાના દ્વાર પરથી જ આગળ પાછો ફરી જાય. એમ રહીમજી કહે છે કે પ્રિયતમ છબી નૈનન બસી, મારા નેત્રોમાં તો મારા પ્રિયતમ પ્રભુની છબી વસેલી છે, એમાં પર છબી કહા સમાય ભરી સરાય રહીમ લખી આપ પથિક ફીરી જાય. જેમ પ્રવાસી પાછો વળી જાય એમ બીજા બધા તો નેત્રોની બહારથી જ પાછા ચાલ્યા છે. એના માટે મારા નેત્રોમાં કોઈ સ્થાન નથી. પોતાના પ્રિયતમની છબી એકવાર એનોમાં વસી જાય, બીજું કોઈ પણ આ દુનિયાનું ચિત્ર નેત્રોમાં સમાઈ શકતું નથી. અને એકવાર જેના નેત્રોમાં શ્યામ સુંદર સમાઈ જાય પછી લૌકિકમાં કોઈ વિષયોનું પણ સામર્થ્ય નથી કે એની અંદર પ્રવેશ કરી શકે. આ બધા વિષયો ત્યાં સુધી જ આપણા નેત્રોમાં આવે છે કે જ્યાં સુધી આપણા શ્યામને આપણે નેત્રોમાં નથી પધરાવ્યા. એકવાર પ્રભુના દર્શન કર્યા પછી આ જગતના કોઈ પણ રસ એ ભાવતા નથી. કારણ કે એકવાર જ્યારે જીવ મધુર વસ્તુનું પાન કરી લે છે અને મધુરતાનું પાન કર્યા પછી એને બધી જ મીઠાશ સામાન્ય લાગે છે. એવી રીતે જેણે મધુરા દીપતે અખિલમ મધુરમ, એ અખિલમ મધુરમ પ્રભુના માધુર્યનું પાન કર્યું હોય એના જગતમાં સખી બીજું શું ભાવે? અને આ પક્ષીઓ કંઈ સામાન્ય નથી. એ તો જેમને અનેક જન્મો સુધી તપ કર્યું એવા ઋષિ મુનિઓ છે. અને આ એવા મુનિઓ છે કે અનેક જન્મોની સાધનાના ફળ સ્વરૂપ એમને પ્રભુના દર્શનનું સુખ મળ્યું છે. વિચારો વૈષ્ણવો કે આપણને પણ આ વૈષ્ણવનું શરીર એમને એમ નથી મળ્યું. કોણ જાણે તમારા કેટલાય જન્મોની સાધના ફલિત થઈ હશે ત્યારે શ્રી વલ્લભની કૃપાથી વૈષ્ણવ કુળમાં તમારો અવતાર થયો. શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યમાં પણ કહ્યું છે કે સ્વર્ગના દેવતાઓ સ્વર્ગમાં બેઠા બેઠા નિત્ય પ્રભુને પ્રાર્થના કરે છે કે પ્રભુ આપના ગુણાનુવાદ શ્રવણ કરવાનું સૌભાગ્ય સ્વર્ગમાં તો અમને મળતું નથી, પણ અમારા પણ કોઈ જન્મોના પુણ્ય કર્મોનો જો ઉદય થાય
તો કૃપા કરીને આ ભારતની ભૂમિમાં અમને વૈષ્ણવ કુળમાં અવતાર આપજો કે જેનાથી તમારી કથાનું શ્રવણ અને તમારું સેવન અમારાથી થઈ શકે. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં એવી કહેવત છે ને, દેશમાં વૈષ્ણવ એવું કહેતા હોય કે આમ હજાર હજાર વખત ઊંધે માથે લટકીને જન્મ લઈને તપશ્ચર્યા કરે ને ત્યારે જઈને વૈષ્ણવને ઘેરેનો જન્મ થાય છે. વિચારો કે કેટલું આપણું ભાગ્ય છે કે શ્રી વલ્લભની કૃપાથી ઠાકોરજીની સાથે આપણું વરણ થયું છે અને પ્રભુની સેવાનો અધિકાર આપણને મળ્યો છે. એ અધિકાર એમને નથી મળ્યો, પણ કેટલાય જન્મોની તપસ્યાનું આ ફળ છે. આ દેહ આપણને એટલા માટે નથી મળ્યો કે આપણે એમને આપણા દેહને વેડફી નાખીએ. વૈષ્ણવ ઠાકોરજીએ કોઈ વિશિષ્ટ કાર્ય કરવા માટે જ આ દેહ તમને આપ્યો છે, અને આપણે જો એમને એને વેડફી નાખીએ ને તો ઠાકોરજીની સાથે વિશ્વાસઘાત કર્યો કહેવાય. શ્રી વલ્લભે પણ આપણા પર કેટલી મોટી કૃપા કરી છે કે જે યશોદા મૈયાની સેવા ઠાકોરજીએ 11 વર્ષ અને 52 દિવસ જ સ્વીકારી છે. યશોદાજી તો ઠાકોરજીના માં છે, જે વાત્સલ્ય ભાવથી આપણે સેવા કરીએ છીએ. પ્રભુએ યશોદાજીની સેવા કેટલી સ્વીકારી? કેવલ 11 વર્ષ અને 52 દિવસ. પછી પ્રભુ મથુરા વ્રજને ગોકુલને છોડીને એવા પધાર્યા કે ક્યારે પાછા વ્રજમાં પધાર્યા નથી. અને એ જ એવા ઠાકોરજીને શ્રી વલ્લભે તમારા ઘરમાં જીવનભર માટે પધરાવી આપ્યા છે. જે સૌભાગ્ય યશોદાજીને મળ્યું નથી એ શ્રી વલ્લભની કૃપાથી તમને મળ્યું છે. અને એ સૌભાગ્ય મળ્યા પછી ભગવત સેવાથી જો આપણે વંચિત રહી જઈએ તો આપણાથી મોટો બીજો દુર્ભાગી જીવ બીજો કયો કહેવાય કે જેના ભાગ્યમાં તો પ્રભુએ કૃપા કરીને આપ્યું પણ એ પોતાના ભાગ્યને ભોગવી ના શકે. એકવાર શ્રી મહાપ્રભુજીને આચાર્ય ચરણને આવીને કોઈ વૈષ્ણવે પ્રશ્ન પૂછ્યો કે જ્યારે રાવણ મરી ગયો ત્યારે રાવણનું સૂતક કોણે પાળ્યું હશે? ગોકુલનાથજીના પ્રશ્ન પૂછ્યો. શ્રી ગોકુલનાથજીના ચરિત્રમાં આવે છે કે મહારાજ રાવણ મરી ગયો ત્યારે રાવણનું સૂતક કોણે પાળ્યું હશે? ત્યારે શ્રી ગોકુલનાથજીએ આજ્ઞા કરી કે એ સમયમાં રાવણનું સૂતક કોણે પાળ્યું એ ખબર નહીં, પણ અત્યારે વૈષ્ણવને ત્યાં જન્મ લઈને બ્રહ્મ સંબંધ લીધા પછી જે ઠાકોરજીની સેવાથી વંચિત રહે છે એ બધા જ રાવણનું સૂતક પાડી રહ્યા છે. બ્રહ્મ સંબંધ લીધો અને છતાં પણ ઠાકોરજીની સેવાથી જો આપણે વંચિત રહીએ તો એ બધા જીવો માનો કે હજી રાવણનું સૂતક પાડી રહ્યા છે. ઘણાને ઠાકોરજીની સેવાને સત્સંગમાં રુચિ જ ન હોય, એને ક્યારે પણ બહુ આગ્રહ ન કરવો. આપણે ઘણા લોકોને બહુ આગ્રહ કરીએ પણ મનથી જ જો એને સેવાને સત્સંગમાં રુચિ ન હોય તો કહેવાય કે સૂતકી જીવ છે, અને એવા જીવને ક્યારે પણ દુરાગ્રહ કરવો નહીં. વૈષ્ણવ વિચાર કરી લેજો કે જે સેવાને સત્સંગ આપણે નથી કરતા, જે વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લીધા પછી એનાથી વંચિત રહે છે, હજી સુધી તો આપણે સૂતક પાળી રહ્યા છીએ, પણ શું જીવનભર આપણે સૂતકી જ રહેવાનું છે કે એમાંથી બહાર પણ નીકળવાનું છે? આ સેવાને સત્સંગ કરીને આપણે શુદ્ધ થવું છે કે જીવનભર સૂતક પાળવું છે? જો ખરેખર તમે વૈષ્ણવ હો અને ખરેખર જો તમને જીવનમાં કોઈ ભગવદીઓનો સંગ પ્રાપ્ત થાય તો પછી ઘરે જઈને માથા બોળ સ્નાન અપરસમાં કરી ચરણામૃત લઈને કંઠી બદલી લેવાની કે હજી સુધી જીવનમાં ઠાકોરજીની સેવા નથી થઈ, પણ હવે આપણે સૌએ સૂતકને નિવૃત્ત કરીને ભગવત સેવામાં પ્રવૃત્ત થઈ જઈએ. શ્રી હરિરાય ચરણ પણ આપણને શું આજ્ઞા કરે છે કે જીવ જ્યારે બ્રહ્મ સંબંધ લે છે એ બ્રહ્મ સંબંધ એ માત્ર દીક્ષા નથી, પણ બ્રહ્મ સંબંધ એ ઠાકોરજીની સાથે અલૌકિક સ્વરૂપે થયેલું આપણું વરણ છે. બ્રહ્મ સંબંધ લીધા પછી જ્યાં સુધી આપણે ઠાકોરજીની સેવા ઘરમાં નથી પધરાવી, એનો અર્થ તો એવો થયો કે ઠાકોરજીની સાથે આપણા લગ્ન તો થઈ ગયા પણ હજી આણું આવ્યું નથી, જે આપણે સાસરે ગયા નથી. માનો હજી આપણે પિયરમાં જ બેઠા છીએ. લગ્ન તો પ્રભુની સાથે થઈ ગયા પણ પ્રભુની સાથે હજી આપણું મિલન થયું નથી, હજી સાસરે જવાનો અવસર આવ્યો નથી.
જ્યારે ઠાકોરજી કૃપા કરીને આપણા દ્વારા સેવા અંગીકાર કરે છે ત્યારે સમજવાનું કે હવે આપણી વૈષ્ણવતા કૃતાર્થ થઈ છે. અને એટલા માટે જ અહીં ગોપી કહે છે કે જેવી કૃપાનો અનુભવ આ પક્ષીઓએ કર્યો એવી કૃપા આપણા ઉપર પણ છે, પણ આપણો અધિકાર નથી. તેથી તો વર્ષોથી આપણે સૌ હજી સુધી તરસી રહી છીએ. આપણે કોરાને કોરા લઈએ છીએ. અને આગળ ગોપીઓ વર્ણન કરે છે કે સખી શું કહું, કે મને તો લાગે છે કે ખરેખર આ વ્રજની નદીઓ ભાગ્યશાળી છે. આ શ્રી યમુનાજી ભાગ્યશાળી છે કે જેવી કૃપા એમના પર થાય છે એવી કૃપા હજી સુધી અમારા પર નથી થઈ. પૂછ્યું કૃપા થવાનું કારણ શું? તો આગળ 15મા શ્લોકમાં એનું વર્ણન કરે છે. નદ્યસ્તદા તદુપધાર્ય મુકુંદ ગીતમ આવર્તલક્ષિત મનોભવ ભગ્ન વેગા આલિંગન સ્થગિત મૂર્મી ભુજૈર્મુરારેઃ ગૃહણન્તિ પાદયુગલમ કમલોપહારા. આ 15મા શ્લોકમાં પ્રભુના જ્ઞાન ધર્મની અભિવ્યક્તિ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ઐશ્વર્ય, વીર્ય, યશશ્રીનું વર્ણન કર્યું. હવે જ્ઞાન ધર્મની અભિવ્યક્તિ કરે છે. ભગવાનના વેણુનાદ દ્વારા નદી વગેરે જલાશયોમાં જે પ્રક્રિયાઓ થઈ તેનું નિરૂપણ ગોપાંગનાઓ આ શ્લોકથી પ્રારંભ કરે છે. ભગવદ વેણુનાદેન નદ્યાદિશુ જાત માહિતી. અહીં નદ્યાદિશુ પદનો અર્થ સરોવર, ઝરણા, કુંડ, તળાવ આદિ છે. કારણ કે વ્રજમાં શ્રી યમુનાજી સિવાય બીજી કોઈ પ્રગટ નદી નથી. એટલે વ્રજમાં રહેલા જેટલા પણ જળાશયો છે એમાં પ્રભુના વેણુનાદની શું અસર થઈ? ગોપી બીજી સખીને કહે છે કે હે સખી, મને તો લાગે છે કે આપણા કરતા ભાગ્યશાળી આ નદી, સરોવર આદિ છે. કારણ કે પ્રભુ વેણુનાદ કરે ત્યારે જેવી દશા નદીઓની થાય છે કે વેણુનાદનું શ્રવણ કરતા કરતા નદીઓ પોતાની ગતિને રોકીને ત્યાંને ત્યાં સ્થિર બની જાય છે. નદીઓનો સ્વભાવ છે સદાય વહેતા રહેવું, વહેતા રહેવું. અને છતાં પણ ઠાકોરજીના વેણુનાદનું શ્રવણ કરવા માટે આ નદીઓ થંભી જાય છે, પોતાની ગતિને પણ સ્થિર કરી દે છે. અને એ નદીઓમાં ગોળ ગોળ વલયો આવે છે, પોતાની ગતિને રોકે. અને પ્રભુ શું કરી રહ્યા છે, કોને બોલાવી રહ્યા છે, એ વિચાર કરીને આ નદીઓના જલ પણ સાંભળવા લાગે. નદીઓ વિચારે છે કે પ્રભુ વેણુનાદ કરીને કોને બોલાવી રહ્યા છે, પ્રભુ કોને પોકારી રહ્યા છે. પ્રભુ જ્યારે ગૌચારણ કરીને પાછા ગોકુળમાં પધારતા હોય ત્યારે ઠાકોરજી પોતાની ગાયોને પણ નામ લઈ લઈને પોકારે છે. ભગવાનની કેટલી ગાયોના નામ નદીઓના નામ પરથી પણ રહેલા છે. અને જ્યારે ઠાકોરજી પોતાની ગાયોને બોલાવે છે નામ લઈ લઈને, હે ગંગે, હે યમુને, હે કાલિંદી, હે સરસ્વતી, જોર જોરથી ઠાકોરજી અવાજ લગાડે છે અને પોતાની ગાયોને બોલાવે છે. અને ગાયો તો પ્રભુનો નાદ શ્રવણ કરીને દોડીને આવે છે, પણ આ ઠાકોરજીનો અવાજ જ્યારે નદીઓ સાંભળે છે ત્યારે આ નદીઓને લાગે છે કે પ્રભુ અમને પોતાને નામ લઈ લઈને બોલાવી રહ્યા છે. અને એ નદીઓ ત્યારે પોતાની ગતિને રોકી દે છે અને વિચારવા લાગે છે કે હમણાં જ અમે ઠાકોરજીની પાસે પહોંચી જઈએ અને પ્રભુને અમે અમારા હૃદયથી લગાવી દઈએ.
પણ નદીને તો બંધન છે. એનું કારણ, નદીની બંને બાજુ કિનારા પર મોટી મોટી પાળો છે, ઘાટો બંધાયેલા છે. અને નદી વિચાર કરે છે કે જુઓ તો ખરા કે અમારું કેવું દુર્ભાગ્ય છે કે પ્રભુ અમને બોલાવી રહ્યા છે, પણ આ સંસારની પાળ કેટલી મજબૂત છે કે પ્રભુના બોલાવા છતાં પણ આ સંસારની પાળ તોડીને અમે પ્રભુ પાસે જઈ શકતા નથી. અને એ વખતે નદીઓમાં મોટા મોટા તરંગો ઉછળવા લાગે છે, લહેરો ઉછળવા લાગે છે. માનો કે લહેરો પ્રભુને મળવા માટે સરિતાએ ઊંચા કરેલા પોતાના બે હસ્ત છે કે જેનાથી પ્રભુને બોલાવે છે કે હે પ્રભુ, અમે તો આ સંસારમાં એટલા બધા ખૂપેલા છીએ કે આપની પાસે દોડીને પણ આવી શકતા નથી, પણ પ્રભુ આપ કૃપા કરીને અમારી પાસે પધારો અને અમારો સ્વીકાર કરો. ગોપી કહે છે કે સખી, મને તો લાગે છે કે આ સરિતા કેટલી ભાગ્યશાળી છે, આ વ્રજની નદીઓ કેટલી ધન્ય છે કે પ્રભુના વેણુનાદનું શ્રવણ કરીને નદીમાં ગોળ ગોળ વલયો ઊભા થાય છે. વૈષ્ણવ જળમાં વલય ક્યારે ઉઠવા લાગે? કેલી પીએ સો કરે, ભ્રમર તવહી કરે. પદમાં વર્ણન આવે છે કે શ્રી યમુનાજીના જલમાં ભ્રમર ક્યારે પડે? કે જ્યારે ઠાકોરજી એમના મનોરથ પૂરા કરવા માટે એમની પાસે પધારે અને ઠાકોરજી જ્યારે શ્રી યમુનાજીની સાથે રાસ કરતા હોય તો માનો કે ત્યારે શ્રી યમુનાજીના જલમાં ગોળ ગોળ ભ્રમરો ઉઠવા લાગે છે. એવી રીતે ઠાકોરજી વેણુનાદ કરે અને એનું શ્રવણ કરીને જલ પણ થંભી જાય છે, એમાં વલયો પડવા લાગે, તરંગો ઉછળવા લાગે. અને ભુજાઓ ફેલાવીને નદીઓ કહેતી હોય કે પ્રભુને અર્પણ કરવા માટે અમારી પાસે બીજો તો કંઈ નથી, પણ આ પ્રભુને અર્પણ કરવા માટે અમારી પાસે જે અમારા હૃદયરૂપી કમળો છે એ કમળો અમે આજે પ્રભુને અર્પણ કરી દઈએ. શ્રી યમુનાજીની તરંગો પણ જ્યારે ઠાકોરજીના વેણુનાદનું શ્રવણ કરીને ઉછળવા લાગે, કારણ કે યમુનાજીના તટ ઉપર પ્રભુ નિત્ય વિહાર કરે. અને ગોપીઓ કહે કે એમનાથી વધુ ભાગ્યશાળી કોણ હોઈ શકે કે જેમના તટ ઉપર ઠાકોરજી નિત્ય વિહાર કરે છે. એટલા માટે આપણે પણ શ્રી યમુનાજીને વિનંતી કરીએ કે હે શ્રી યમુના મહારાણીમાં, હે શ્રી યમુના મહારાણીજી, આપની કૃપાથી આ ગોપીજનોને, વ્રજભક્તોને જેવું સૌભાગ્ય મળ્યું એવું અમારા પર પણ આપ કંઈક એવી કૃપા કરો કે આપની કૃપાથી અમને પણ કંઈક એવી લીલાનો અનુભવ થાય. ને આપણે બધા વૈષ્ણવ સાથે મળીને વિનંતી કરશું, સાથે મળીને બધા વૈષ્ણવ ગાન કરશું. વૃંદાતે વનની કુંજમાં શ્રી યમુનાજી, રંગ રસિયો રમે છે રાસ યમુના મહારાણી. રંગ રસિયો રમે છે રાસ શ્રી યમુના મહારાણી. આ વૃંદાતે વનની કુંજમાં શ્રી યમુનાજી, વૃંદાતે વનની કુંજમાં શ્રી યમુનાજી. બાલે વગાડી રૂડી વાંસળી શ્રી યમુનાજી, બાલે વગાડી રૂડી વાંસળી શ્રી યમુનાજી. પૂરી વ્રજ સુંદરીની આસ યમુના મહારાણી, પૂરી વ્રજ સુંદરીની આસ યમુના મહારાણી.
રાસ રમવાને પધારજો શ્રી યમુનાજી. તમે રાસ રમવાને પધારજો શ્રી યમુનાજી. તમે સોળે સજો શણગાર યમુના મહારાણી. તમે સોળે સજો શણગાર યમુના મહારાણી. આ વૃંદાતે વનની પૂંજમાં શ્રી જમુનાજી. વૃંદાતે વનની પૂંજમાં શ્રી યમુનાજી. ભર્યા ચણિયા ચોળીને ચૂંદડી શ્રી યમુનાજી. દરિયા ચણિયા ચોળીને ચૂંદડી શ્રી યમુનાજી. સોહે કંઠે હીરાનો હાર શ્રી યમુના મહારાણી. સોહે કંઠે હીરાના હાર શ્રી યમુના મહારાણી. કેળે કાંદોર કટી મેખલા શ્રી જમુનાજી. કેળે કંદોરો કટી મેખલા શ્રી યમુનાજી. કેળે કાંદોરો કટી મેખલા શ્રી જમુનાજી. કેળે કંદોરો કટી મેખલા શ્રી યમુનાજી. ચૂડી કંકણ હાથ સાંકળા શ્રી યમુના મહારાણી. ચૂડી કંકણ હાથ સાંકળા શ્રી યમુના મહારાણી. વાલા વૃંદાતે વનની પૂંજમાં શ્રી જમુનાજી. વૃંદાતે વનની પૂજમાં શ્રી યમુનાજી. બાહે બાજુ બંધ બેર ખાસી જમુનાજી. બાહે બાજુ બંધ બેર કા શ્રી યમુનાજી. સોહે કાન ઝુમખા તણી જોડ શ્રી યમુના મહારાણી. સોહે કાને ઝુમકા તણી જો શ્રી યમુના મહારાણી. વાલા વૃંદાતે વનની પૂંજમાં શ્રી જમુનાજી. વૃંદાતે વનની પૂજમાં શ્રી
महाराणी सर की साहेलियों साथ श्री यमुना महाराणी वाला वृंदाते वननी पूज मासी जमुना जी वृंदाते वननी पूज मां श्री यमुना जी रमजो गरबा रास रे श्री जमुना जी गरबा रास रे श्री यमुना जी रसिकलिया करे विनती यमुना महाराणी रसिक प्रिया करे विनती यमुना महारानी अरे हमने दे दो शिव जय मावास श्री यमुना महाराणी जो श्री ब्रजमावास श्री यमुना महारानी अरे तमे रमजो गरबा रास रे श्री यमुना जी अरे रसिकतिया करे विनती यमुना महाराणी करे विनती यमुना महारानी अरे हमने दे दो सूरज मावास श्री यमुना महाराणी अरे नित्य रहिए प्रभु निवास यमुना नारायणी अरे वनराते वननी पूज मासी यमुना जी रंग रसियो रमे छेरा अरे रंग रसियो रमे छेरा यमुना महारानी अरे तमे रमजो गरबा यमुना जी अरे तमे रमजो गरबा रास रे श्री यमुना जी हे जी रसिकतिया करे विनती यमुना अरे हमने देखो सूरज माव्यास रे श्री यमुना जी अरे नित्य रहिए हो निवास यमुना महाराणी मेघमलारं बाली
કી જય. ગોપીઓ એક બીજીને કહી રહી છે કે આ વ્રજની નદીઓ કેટલી સનાથ છે કે સૌના નાથ એવા પ્રભુ કૃપા કરીને એમને મળ્યા છે. જો તો ખરા કે સનાથ હોવા છતાં પણ આજે આપણે પોતાની જાતને કેવી અનાથ અનુભવી રહી છીએ, કારણ કે અત્યારે આપણે આપણા નાથથી દૂર છીએ. અહીં નદીઓ વિચાર કરે કે પ્રભુ અમને નામ લઈ લઈને બોલાવે, અને અમે તો અમારી સંસારની એ પાળ કેટલી બધી મોટી કરી દીધી કે પ્રભુ અમને બોલાવે પણ એ સંસારની પાળ તોડીને અમે પ્રભુ પાસે જઈ શકતી નથી. અને કહ્યું કે અહીંયા પ્રભુ કેવા છે, તો કે પ્રભુ મુકુંદ છે, મુકુંદ સ્વરૂપે અહીં પધાર્યા છે. અને એટલા માટે તો કહ્યું મુકુંદ ગીત. મુકુંદ કોણ છે? તો કે મોક્ષમ દદાતિ ઇતિ મુકુંદ. જે ભગવાન બધા જીવોને મોક્ષ આપે છે એટલા માટે મુકુંદ કહેવાય છે. અને મુકુંદ જે સંસારની પાળથી અમે બંધાયેલા હતા એને પણ એ પાળથી મુક્તિ આપી અમને પોતાના કર્યા, એટલા માટે મુકુંદ ભગવાન છે. મુકુંદ શબ્દનો બીજો અર્થ થાય છે કે જે પોતાના ચરણની ભક્તિ પોતાના ભક્તોને આપે, એટલા માટે મુકુંદ છે. અને બધી નદીઓ વિચાર કરે કે હે પ્રભુ, અમે તો આપની પાસે આવી શકતા નથી, પણ મોટા મોટા તરંગો ઉછળવા લાગે ને બે હાથ ઊંચા કરીને જાણે પ્રભુને કહેતી હોય કે પ્રભુ આપ કૃપા કરીને અમારી પાસે પધારો અને આપના ચરણારવિંદનો અનુભવ અમને કરાવો. એ વખતે પ્રભુ દૂર ચાલતા હતા, પણ નદીઓએ ત્યાં વહી રહેલા વાયુને વિનંતી કરી કે હે વાયુ, તમે કૃપા કરીને અમારો સંબંધ પ્રભુના ચરણોથી કરાવો. ત્યાં જ વાયુ ઉડતો ઉડતો આવ્યો અને પ્રભુના ચરણોની રજ લઈને સરિતાઓમાં પધરાવી, અને જ્યાં પ્રભુના ચરણની રજનો સંબંધ સરિતાઓને થયો અને તરત જ અચાનક એ સરિતાઓમાં કમળ ખીલવા લાગ્યા. એ કમળો પોતાના હૃદય કમળના પ્રતીક રૂપે સરિતાઓએ પ્રભુને અર્પણ કર્યા. અને ગોપીઓ કહે કે હે સખી, અમને તો લાગે છે કે આ સરિતાઓ તો અમારા કરતા પણ વધારે ભાગ્યશાળી છે કે જેના તટ ઉપર મારા પ્રભુ નિત્ય વિહાર કરે છે. જ્યારે પ્રભુ પોતાના સખાઓ શ્રીદામા, મધુમંગલ એમની સાથે સરિતાઓના તટ પર સ્નાન કરવા માટે પધારે, ત્યારે એમને પણ પોતાના હૃદય કમળનું સમર્પણ કરવાનો અવસર નદીઓને મળે છે. પોતાના સ્વકીય તટ પર સ્થિર થયેલા ભગવદ ચરણ યુગલને આલિંગન કરવા માટે જ નદીઓએ પોતાના ગતિવેગને સ્થગિત કર્યો છે. અને એટલા માટે પ્રભુના ચરણારવિંદને કમલરૂપી પુષ્પ સમર્પીને આ નદીઓ પોતાના તરંગરૂપી ભુજાઓથી ચરણનો સ્પર્શ કરી રહી છે. અને ભગવાને પણ પોતાના ચરણ યુગલને સરિતાઓને કૃતાર્થ કરવા માટે સ્થિર કર્યા છે. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે કે આ નદીઓ પણ દેવતા છે અને એમની સાથે સ્પર્શાદી સિવાય બીજી કોઈ પણ પ્રકારની ભગવદ લીલા સંભવિત નથી. એનું કારણ ઠાકોરજીએ અહીંયા મનુષ્ય સ્વરૂપ ધારણ કર્યું છે. પ્રભુએ માનુષ ભાવ સ્વીકાર્યો છે. અને આ નદીઓ એ મનુષ્ય યોનિની નથી, અને એટલા માટે આ નદીઓમાં ભોગ્યત્વનો અભાવ છે. અને આ નદીઓ દેવતા સ્વરૂપ હોવાથી મનુષ્ય સ્વરૂપે પ્રગટ થયેલા ભગવાન દ્વારા અભોગ્ય છે. એટલા માટે આ નદીઓ ઠાકોરજીની પાસે આવી શકતી જ નથી. પૂર્વના શ્લોકમાં જેમ કહ્યું કે અપ્સરાઓ દેવતા છે, એમાં નદીઓ પણ દેવ સ્વરૂપ હોવાથી એમની સાથે પ્રભુની લીલાઓ સંભવિત નથી. સુબોધનીજીની કારિકામાં આજ્ઞા કરે છે
નદીનામપી દેવાત્વાત તાભી સ નાન્યા લીલા સંભવતી. તેથી કેવલ પ્રભુના ચરણાર વિંદને આલિંગન કરવા માટે જ નદીઓએ પોતાની ગતિને રોકી છે. પ્રયોજનાર્થ મુક્તમ મુરારે, પ્રભુના યુગલ ચરણનો સ્પર્શ કરવામાં પણ નદીઓનું પ્રયોજન હતું અને એ જ પ્રયોજનીય મુરારે શબ્દ દ્વારા કહેવામાં આવ્યો છે. ભગવાનનું નામ મુરારી શા માટે છે? કારણ કે મોર નામના દૈત્યનો ભગવાને વિનાશ કર્યો છે, એટલા માટે એમનું નામ મુરારી છે. આ મોર નામનો રાક્ષસ જલમાં રહેતો હતો અને મૂળ રાક્ષસ એ જલમાં રહેલા દોષોનું મૂર્તિમાન સ્વરૂપ છે. આ મૂર જ જલ દોષાત્મક અવિદ્યા રૂપ છે અને હંમેશા જલમાં જ રહે છે. અને એટલા માટે સરિતાઓએ દૈત્યના સંહારક પ્રભુના યુગલ ચરણનું ગ્રહણ પોતાના અવિદ્યાત્મક દોષોની નિવૃત્તિ માટે કરી છે. આવા મુરારીના ચરણ સંબંધી સરિતાઓના અવિદ્યારૂપ દોષોની નિવૃત્તિમાં શંકા પણ કેવી રીતે કરી શકાય? મુરારી પ્રભુ નદીઓની ભગવત સેવામાં અનુપયોગી દેહ સંબંધરૂપ અવિદ્યાનો નાશ પોતાના ચરણારવિંદના સંબંધથી કરાવે છે. એટલા માટે ગોપીઓ કહે છે કે પ્રભુ, જેવી કૃપા આપની આ સરિતાઓ પર થઈ, અમે પણ આપની એવી જ કૃપાને ચાહીએ છીએ. પણ સખી કહે કે પ્રભુ એમને એમ કોઈના પર કૃપા કરતા નથી. જેમના જીવનમાં કંઈક ત્યાગ હોય, જેમણે પ્રભુને સર્વસ્વ સમર્પણ કર્યું હોય, જે નિરંતર પ્રભુનું સેવન અને ચિંતન કરતા હોય, એ જ પ્રભુના કૃપા પાત્ર બને છે. તો કહે છે કે એવો ત્યાગ કોણે કર્યો છે? ત્યારે સખી કહે છે કે આકાશમાં જે મેઘ છે ને, આ જે શ્યામ વાદળો આકાશમાંથી વરસી રહ્યા છે, એમણે ખરેખર પોતાના જીવનમાં ત્યાગ કર્યો છે. એ શું ત્યાગ કરે છે એનું નિરૂપણ આગળ 16મા શ્લોકમાં ગોપીજનો કરે છે. મેઘે પોતાનું સર્વસ્વ પ્રભુના સુખ માટે ત્યાગ્યું છે અને 16મા શ્લોકમાં એનું નિરૂપણ છે. દૃષ્ટવા તપે વ્રજ પશુ સહરાન ગોપી સંચાર્યંત મનુવેનુ મુદિતરચંતમ પ્રેમ પ્રવૃદ્ધ ઉદિત કુસુમાવલીભિ સખ્યોર્વ્યધાત સ્વવપુષાંબુદયાત પત્રમ. આ 16મા શ્લોકમાં ભગવાનના વૈરાગ્ય ધર્મનું નિરૂપણ થયું છે. શ્રી બલરામજી અને ગોપ સખાઓને સાથે લઈને વ્રજમાં પશુઓ ચરાવતા ચરાવતા તથા તેમની પાછળ વેણુ વગાડતા વગાડતા પોતાના મિત્ર શ્રી કૃષ્ણને શરદકાલીન તાપથી તપતા જોઈને આ મેઘે પણ સ્નેહ સંવર્ધિત થઈને ફોરારૂપી પુષ્પોને સમર્પતા તેમના પર પોતાના શરીરને માત્ર છત્ર રૂપે ધારણ કરી દીધું છે. ગોપીઓ કહે છે, હે સખી, જ્યારે આપણા જીવનમાં કંઈ ત્યાગ હોય ને, ત્યારે જ પ્રભુની કૃપાનો અનુભવ થાય. જેમણે પ્રભુના ચરણોમાં આત્મનિવેદન કર્યું હોય, જેમણે પ્રભુના ચરણોમાં સર્વસ્વ સમર્પણ કર્યું હોય, એમના ઉપર જ ભગવાન કૃપા કરે છે. અને જો કોઈએ સાચું સમર્પણ કર્યું હોય તો આ શ્યામ વાદળોએ કર્યું છે.
અને એટલા માટે આ વાદળો પણ પ્રભુના પ્રિય બન્યા છે. અને જલથી ભરેલા જે શ્યામ વાદળ હોય એને ઘન કહેવાય. અને પ્રભુના પ્રિય બન્યા છે એટલા માટે જ એમનું નામ ઘનશ્યામ એ સ્વયં પ્રભુએ સ્વીકાર્યું છે. અને એટલા માટે તો પ્રભુ ઘનશ્યામ કહેવાયા છે. સખી પૂછે છે કે અરે સખી, આ શ્યામ વાદળોએ શું તપ કર્યું? સખી કહે છે કે આ શ્યામ વાદળો જે પ્રભુની સેવા કરી શકે ને, એવી સેવા આપણે શું કરી શકીએ? આ વાદળો શું કરે છે કે ઠાકોરજી વૈશાખના બળબળતા તાપમાં જ્યારે વ્રજની ભૂમિમાં વિચરણ કરે છે, એવો તાપ હોય કે પ્રભુની સાથે સાથે એમના ગ્વાલ બાલોનો પણ એ તાપ લાગતો હોય, પ્રભુને પરિશ્રમ પડતો હોય, ત્યારે આકાશમાં રહેલા શ્યામ વાદળો વ્યાકુળ બની જાય છે કે મારા સ્વામી, મારા પ્રભુ અત્યારે શ્રમિત થઈ રહ્યા છે, અને આ સમયે જો મારા પ્રભુની હું સેવા ન કરી શકું તો મારું જીવન જ વ્યર્થ છે. હું શું કરું કે મારા સ્વામીનો શ્રમ દૂર થાય? કઈ એવી ટહેલ હું કરું કે જેનાથી મારા પ્રભુને સુખ થાય? એવું વિચારી અને આ શ્યામ વાદળો બરાબર પ્રભુની ઉપર આવી જાય છે અને પછી મંદ મંદ વૃષ્ટિ કરીને પ્રભુની સેવા કરવા લાગે છે. હે સખી, મને લાગે છે કે આ શ્યામ વાદળો જ પ્રભુના સાચા ભક્ત છે અને પ્રભુની સેવા કરીને જ એમની ભક્તિ સિદ્ધ થઈ છે. જો સૌથી પહેલા જ્યારે ઠાકોરજી ગોવર્ધનની ઉપર ઠાડા રહીને વેણુનાદ કરતા હોય, એ વખતે આ શ્યામ વાદળો ઠાકોરજીના વેણુનાદનું શ્રવણ કરે છે. એ વખતે આ વાદળોને શ્રવણ ભક્તિ સિદ્ધ થઈ છે. અહીંયા બતાવે છે કે આ વાદળોને 4 પ્રકારની ભક્તિ સિદ્ધ થઈ છે. પ્રભુ જ્યારે ગોવર્ધન પર ઠાડા રહીને વેણુનાદ કરતા હોય ત્યારે સૌથી પહેલા વાદળો પ્રભુના વેણુનાદનું શ્રવણ કરે છે અને ત્યારે એમને શ્રવણ ભક્તિ સિદ્ધ થાય છે. પછી પ્રભુના એ વેણુનાદના રસને ઝીલીને અને મંદ મંદ ગુંજારવ કરતા કરતા જાણે એમ ગર્જના કરતા હોય, જે રસ પ્રભુએ એમને આપ્યો છે રસના જ ગુણગાન ગાઈ રહ્યા છે. અને આ વાદળો જ્યારે મંદ મંદ ગર્જન કરતા હોય ત્યારે એ વખતે એમને કીર્તન ભક્તિ સિદ્ધ થાય છે. ધીરે ધીરે વાદળો જ્યારે ઉપર આવે ત્યારે મનમાં શ્યામનું સ્મરણ કરતા હોય. વાદળો શાંત હોતા પણ વધારે ને વધારે સ્મરણ કરી કરીને ઘનશ્યામ બની જાય છે. અને જ્યારે આ વાદળો પ્રભુના સ્વરૂપનું ચિંતન કરે છે ત્યારે આ વાદળોને પ્રભુની સ્મરણ ભક્તિ સિદ્ધ થાય છે. હવે ધીમે ધીમે મંદ મંદ વૃષ્ટિ કરીને જલના કણો દ્વારા વાદળો પ્રભુના ચરણારવિંદમાં જલનું સિંચન કરવા લાગે છે. અને એ વખતે પ્રભુ આપ શ્રી ગિરિરાજજી ઉપર પધાર્યા છે અને ભૂમિ તપ્ત હોવાને લીધે પ્રભુને પરિશ્રમ પડી રહ્યો છે. ત્યારે મંદ મંદ જલની વૃષ્ટિ કરીને પ્રભુના ચરણારવિંદની શીતલતા આપીને આ વાદળો માનો પ્રભુની પાદ સેવન ભક્તિ કરે છે. ધીમે ધીમે વાદળો નીચે ઝૂકવા લાગે. ઝૂકતા ઝૂકતા નીચે આવે માનો ઠાકોરજીને દંડવત કરી રહ્યા હોય ત્યારે પ્રભુની વંદન ભક્તિ પણ એમને સિદ્ધ થઈ જાય છે. ગોપીઓ કહે છે કે આટલી ભક્તિ તો પ્રભુની વાદળોને સિદ્ધ થઈ છે, અને મને તો લાગે છે કે પ્રભુએ કૃપા કરીને આ વાદળોને સખ્ય ભક્તિનું પણ દાન કર્યું છે. સખી કે આ વાદળોને સખ્ય ભક્તિ કેવી રીતે? એ તો વાદળ છે. તો કહે છે સમાનશીલ વ્યસનેસુ સખ્ય. જેનો સ્વભાવ પણ આપણા જેવો સરખો હોય ને જેનું સ્વરૂપ પણ આપણા જેવું સરખું હોય તો એને સખા એવું કહેવાય. પૂછે કે આ મેઘ પ્રભુના સખા કેવી રીતે હોઈ શકે? ત્યારે ગોપી કહે છે જેવો સ્વભાવ આ મેઘનો એવો સ્વભાવ આપણા શ્યામનો.
જેવો વર્ણ જેવો રંગ આ મેઘનો છે એવો વર્ણ પણ આપણા ઘનશ્યામનું છે, આપણા શ્યામ સુંદરનું છે. જો સ્વભાવ પણ સરખો છે ને સ્વરૂપ પણ સરખું છે, માટે બંને એક સરખા છે. સખી પૂછે કે તું કહે છે કે સ્વભાવ સરખો છે, તો બંનેનો સ્વભાવ કેવી રીતે સરખો થાય? તો ગોપી કહે છે કે જ્યારે આકાશના મેઘ વરસવાના હોય તો પહેલા આંધી ચાલે, વીજળીના કડાકા ભડાકા થાય, વાદળો ગર્જન કરવા લાગે, અને આટલું બધું કર્યા પછી મેઘ પોતાની વૃષ્ટિ કરે છે. એમાં શ્યામ સુંદરને પણ જ્યારે કોઈના ઉપર કૃપાની વૃષ્ટિ કરવી હોય ને ત્યારે એના જીવનમાં પણ ઘણી બધી આંધી આવે છે, એના જીવનમાં પણ ઘણા બધા વીજળીના કડાકા થાય, જીવનમાં વાદળોનો ગડગડાટ થાય. પણ જે એ ઘનશ્યામના આ સ્વભાવને જાણતો હોય એ જ આ ઘનશ્યામના સ્વભાવને પણ જાણી શકે. જ્યારે આકાશના ઘનશ્યામ ગરજતા હોય, વીજળીઓ ચમકતી હોય, ત્યારે જીવ ભયભીત ન થાય, કારણ કે સમજી લે છે કે આ વાદળો ગરજી રહ્યા છે, વીજળીઓ ચમકી રહી છે, એ અમને ભયભીત કરવા માટે નથી, પણ એ તો અમને ભીંજવવા માટે છે. એટલા માટે આ ગર્જના થઈ રહી છે. એમ જીવનમાં જ્યારે કસોટીની આંધીઓ ચાલે, જ્યારે વૈષ્ણવના જીવનમાં કોઈ સંકટના વાદળો ઘેરાય, જ્યારે કોઈ તકલીફોની વીજળીઓ ચમકવા લાગે, ત્યારે પ્રભુના સ્વભાવને જાણનારો વૈષ્ણવ ક્યારે પણ વિચલિત થતો નથી. એ પણ સમજે છે કે ઠાકોરજી હવે મારા પર વરસવાના છે, એટલા માટે ઠાકોરજી આ કરી રહ્યા છે. વૈષ્ણવ વિચારે છે કે ઠાકોરજી હવે મને પોતાની કૃપા વૃષ્ટિથી ભીંજવવા માગે છે, એટલા માટે આ બધી ગર્જનાઓ થઈ રહી છે. ઘણીવાર આપણને એવું લાગે કે પ્રભુનો આ તે કેવો સ્વભાવ! એક તો વ્યક્તિ આટલી બધી મુશ્કેલીઓમાં ફસાયેલો છે, આટલી તકલીફો એના જીવનમાં આવી રહી છે, અને વળી પાછો ઠાકોરજીને કસોટી કરવા માટે એ જ જીવ મળ્યો છે. પ્રસંગ આવે છે ને આપણે ત્યાં કે એકવાર નારદજી ભગવાનને પૂછે છે કે ભગવાન, તમારી આ જીવની કસોટી કરવાની રીત મારી સમજમાં આવતી નથી. એક તો વ્યક્તિ બિચારો પહેલાથી દુઃખી હોય, અને આપને તો કસોટી કરવા માટે એવો જ વ્યક્તિ મળે. કોઈના ઉપર જ્યારે આપત્તિ કે વિપત્તિ આવે ત્યારે આ બધી દિશામાંથી એની કસોટી કરો છો. પ્રભુ કહે કે તમારા પ્રશ્નોનો ઉત્તર હું પછી આપું, પણ પહેલા એક કામ કરો કે આ સામે જે બે મકાન દેખાય છે ને, એ બેમાંથી કોઈ પણ એક મકાનમાંથી તમે પહેલા જઈને એક ઈંટ લઈ આવો. નારદજી ઈંટ લેવા માટે ગયા. બેમાંથી એક મકાન સાવ નવું બનેલું હતું, બધી દિવાલો મજબૂત હતી, રંગરોગાન કરીને એકદમ સ્વચ્છ સુંદર મકાન હતું, અને બીજું મકાન સાવ જર્જરિત થઈ ગયું હતું. ખાલી એક જ ઈંટ પર એ મકાન ટકેલું હતું. નારદજીએ પેલા નવા મકાન તરફ દ્રષ્ટિ પણ ન કરી, પણ જે મકાન ખંડેર હતું, પહેલાથી એક જ ઈંટ પર ટકેલું હતું, અને એ જ એક ઈંટ કાઢીને નારદજી લઈ આવ્યા, અને પેલું આખું મકાન ધરાશાયી થઈ ગયું. નારદજી આવીને ઈંટ પ્રભુને આપી. પ્રભુ કહે, જુઓ, મેં તમને ઈંટ લેવા માટે મોકલ્યા, અને જે મકાન આટલું સુંદર હતું, નવું હતું, મજબૂત હતું, એ મકાનમાંથી તમે ઈંટ નહીં લાવ્યા, અને જે બિચારું પહેલાથી જર્જરિત હતું, ભાંગેલું તૂટેલું હતું, એક જ ઈંટ પર ટકેલું હતું, અને તમે એક જ ઈંટે કેમ કાઢી? એ મકાન જમીન દોષ થઈ ગયું. નારદજી કે મહારાજ, પેલું મકાન તો પહેલેથી જ નવું હતું, એને તો કઈ જરૂર હતી નહીં, પણ આ જર્જરિત મકાનમાંથી મેં ઈંટ એટલા માટે કાઢી કે આ તૂટેલા મકાનની જગ્યાએ કોઈક નવું મકાન નિર્માણ થાય. ત્યારે પ્રભુ કહે છે કે હું પણ મારા ભક્તોની કસોટી એટલા માટે જ બધી રીતે કરું છું કે જ્યારે એનું જૂનું માળખું તૂટે ત્યારે જ એના જીવનમાં કોઈક નવી ઇમારત બંધાય. અને એટલા માટે એ મારા ભક્તના જીવનમાં બરાબર કસોટીઓ કરી અને એના જૂના જર્જરિત માળખાને હું તોડું
કે જ્યાં સુધી એનું પેલું જૂનું માળખું તૂટે નહીં ત્યાં સુધીના જીવનમાં કંઈક નવું નિર્માણ કેવી રીતે થઈ શકે? આને આ ખંડેરમાં જો હું થીગડા માર્યા કરીશ તો તેના જીવનમાં કંઈ નિર્માણ થવાનું નથી. અને એટલા માટે ભગવાન જ્યારે કસોટી કરે છે ત્યારે આપણને લાગે છે કે હું તો પ્રભુની આટલી સેવા કરું છું, આટલું સ્મરણ કરું છું, આટલી ભક્તિ કરું છું, અને છતાં પણ પ્રભુ મારી કસોટી કરી રહ્યા છે. પણ ખરેખર ઠાકોરજી જેના પર કૃપા કરવા માંગતા હોય, જે ભક્તના જીવનમાં કંઈક નવી સુંદરતા નિર્માણ કરવા માંગતા હોય, એના જીવનમાં જ હંમેશા કસોટીઓ આવે છે. કારણ કે ઘનશ્યામ છે અને એનો સ્વભાવ વરસવાનો છે, અને સરખા સ્વભાવના હોવાના કારણે ભગવાને નામ ધારણ કર્યું છે. અને કહે છે કે જેવો સ્વભાવ મેઘોનો એવો સ્વભાવ પ્રભુએ ધારણ કર્યો, અને જેવું રૂપ પેલા મેઘનું છે એવું રૂપ પણ ભગવાને ધારણ કર્યું છે. અને એટલા માટે તો મેઘો ઉભા રહીને પ્રભુના દર્શન કરતા રહે છે. ઓલી સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે વળી જીવન પર્યંત જેનું સંવર્ધન ભક્તિ બીજથી થયું હોય, અને ભક્તિ બીજ અંકુરિત થતા અંતમાં આત્મનિવેદિત થાય છે. ભગવત ચરણોમાં આત્મનિવેદન રૂપ ભક્તિને જે મેળવે છે, મેઘે પણ શક્ય ભક્તિથી સુલભ આનંદથી પ્રેરિત થઈને જ આ બધું કર્યું છે. અને પ્રસન્નતાપૂર્વક કરેલી સેવાને જ પ્રભુ આનંદથી અંગીકાર કરે છે. આ મેઘે પણ પોતાના શરીરને ને પોતાના સર્વસ્વ એવા જળને પ્રભુને અર્પણ કર્યું છે. અને એટલા માટે અંતમાં મેઘે પણ ઠાકોરજીની આત્મનિવેદન ભક્તિ પ્રાપ્ત કરી છે. કહે છે કે ઠાકોરજી જ્યારે નાનકડા હતા, નંદાલયમાં ખેલતા હતા, ત્યારે વર્ષા ઋતુનું આગમન થયું. જો બહુ સુંદર વર્ણન કરે છે કે આ 6 ઋતુઓ છે ને, આ 6 ઋતુઓ ઠાકોરજીના શ્રીઅંગમાં નિત્ય બિરાજે છે. આપણા લૌકિક જીવનમાં તો ઋતુઓનું પરિવર્તન થાય છે, પણ પ્રભુના શ્રીઅંગમાં તો 6 ઋતુ નિત્ય બિરાજે છે. અને એટલા માટે તો ષડ ઋતુના મનોરથો પણ પ્રભુને આપણે ત્યાં થાય છે. શ્રી ગિરિરાજજીમાં પ્રભુની દ્વાદશ નિકુંજો સિદ્ધ છે, અને 6 ઋતુની નિત્ય લીલા શ્રી ગિરિરાજજીની કંદરામાં પ્રભુની બિરાજી રહી છે. સૌથી પહેલા વર્ષા ઋતુનું વર્ણન કર્યું કે પ્રભુ જ્યારે નાનકડા હતા, નંદાલયમાં ખેલી રહ્યા હતા, વર્ષા ઋતુનું આગમન થયું. કાળા કાળા વાદળો છવાવા લાગ્યા, અને એક શામ વાદળ બરાબર નંદાલયની ઉપર આવીને ઊભું રહ્યું. અને આ વાદળની દ્રષ્ટિ પડી ઠાકોરજીના શ્યામ અંગ ઉપર. શ્યામ વાદળ એકદમ ચમક્યું કે અરે જેવો શ્યામ રંગ મારો છે એવો જ શ્યામ રંગ આ નાનકડા રમતા બાળકનો પણ છે. આ બાળક કોણ હશે? જ્યારે જ્યારે એની શ્યામલતાને હું જોઉં છું ત્યારે ત્યારે મને લાગે છે કે મારા જન્મ થવાનું કારણ જાણે મને મળી ગયું હોય. મને લાગે છે કે વિધાતાએ મારા માટે જ આ બાળકનું સર્જન કર્યું હશે, અને પોતાના હાથમાં શ્યામ રંગ લઈને આને રંગ્યો હશે. ત્યાર પછી જે શ્યામ રંગ વિધાતાના હાથમાં બાકી રહ્યો હશે, એ શ્યામ રંગવાળા હાથ તેને સાગરના જળમાં ધોયા હશે. અને શ્યામ જળથી અમારા વાદળોનું જ્યારે સર્જન થયું, આ બાળકમાં અમારા જેવી જ ત્યારે શ્યામલતા છે. અને જ્યાં સુધી વર્ષા ઋતુ રહી, શ્યામ વાદળો ઉપર જ રહ્યા, અને વિચાર કરવા લાગ્યા કે એકવાર આ બાળકનો સ્પર્શ મને પાછો થાય કે જેનાથી મારી શ્યામળતા ઓર ને ઓર વધવા લાગે. જ્યાં સુધી વર્ષા ઋતુ રહી ત્યાં સુધી પ્રભુના મુખારવિંદનું દર્શન કરતી રહી. પણ જ્યારે વર્ષા ઋતુના વિદાય થવાનો સમય આવ્યો, વર્ષા ઋતુ વિચારે છે કે આવા સુંદર બાળકના દર્શન છોડીને બીજે ક્યાં જાઉં. અને ઋતુનો જવાનો સમય તો આવ્યો હતો, ત્યારે વર્ષાએ શું કર્યું કે જેટલા પણ શ્યામ મેઘો હતા એ બધા મેઘોની શ્યામલતાને ભેગી કરી અને આ વર્ષા ઋતુ પ્રભુના શ્રીઅંગમાં સમાઈ ગઈ. અને એટલા માટે ઠાકોરજીના શ્રીઅંગમાં વર્ષા ઋતુનો વાસ છે.
બાદર રૂમ ઝુમ પરસન લાગે, બાદર રૂમ ઝુમ પરસન લાગે, દામિની દમકતે ચોક ચમક શ્યામ, દામિની દમકતે ચોક ચમક શ્યામ, ઘન કી ગરજ સુન જાગે, બાદર રૂમ ઝુમ બરસન લાગે. વર્ષા ઋતુ પ્રભુના શ્રીઅંગમાં સમાઈ ગઈ અને ત્યાર પછી આગમન થયું શરદ ઋતુનું. શરદ ઋતુ આવતા જ જેટલા પણ જળાશયો પેલા વર્ષા ઋતુમાં ડોળા થયા હતા એ બધા જ જળાશયો સ્વચ્છ થઈ ગયા, નિર્મળ થઈ ગયા. શરદ વિમલ ભચૌંદા બિરાજે, નિરખત નૌદય કિશોર, પરમાનંદ પ્રભુ વદન સુધાનિધિ, ગોપી નયન ચકોરા. શરદ ઋતુ આવતા વ્રજમાં જેટલા પણ જળાશયો છે બધા સ્વચ્છ થાય, નિર્મળ થાય અને એ જળાશયોમાં સુંદર સુંદર કમળ ખીલે અને કમળમાં બિરાજમાન થઈને શરદ ઋતુનું આગમન થાય. શરદ ઋતુ આવી અને જોવા લાગી કે મારું કેટલું બધું સૌંદર્ય છે, આ સુંદર ખીલેલા કમળોથી મારી શરદ ઋતુની શોભા વધી છે. અને જ્યાં શરદ ઋતુ પોતાની શોભા નિરખી રહી હતી ત્યાં જ નંદાલયમાંથી ખેલતા ખેલતા લાલન બહાર પધાર્યા અને જ્યાં શરદ ઋતુની દ્રષ્ટિ ઠાકોરજીના સ્વરૂપ પર પડી ત્યાં વિચારવા લાગી કે મારું સૌંદર્ય તો કેવલ આ કાળના કારણે છે, પણ જુઓ તો ખરા કે આ બાળક કેટલું અદ્ભુત છે કે જેના તો નેત્ર કમળ જેવા છે, જેની નાભી પણ કમળ સમાન છે, જેનું હૃદય પણ કમળ સમાન છે, જેના બંને શ્રીહસ્ત પણ કમળ સમાન છે અને જેના ચરણ પણ કમળ સમાન છે. અને આ શ્યામ સુંદર બાળકનું તો સમગ્ર શ્રીઅંગ કમળની જેમ શોભી રહ્યું છે. જો વૈષ્ણવ ઠાકોરજીના શ્રીઅંગ ઉપર કેટલા કમળ હોય કહેશો કોઈ? કેટલા કમળ હોય પ્રભુના શ્રીઅંગ પર? સુરદાસજીનું બહુ સુંદર પદ છે, દેખેરી મેને 10 કમલ કઠોર. પ્રભુનું વદન કમલ, પ્રભુનું નાભી કમલ, પ્રભુનું મુખ કમલ, પ્રભુના 2 નયન કમલ, પ્રભુના 2 હસ્ત કમલ, પ્રભુના 2 ચરણ કમલ અને 1 કમલ ઠાકોરજીના શ્રીહસ્તમાં છે. કુલ 10 કમલ થયા. પછી આગળ સુરદાસજી વર્ણન કરે છે, દેખેરી મેને 20 કમલ ઇકઠોર. તો જેમ 10 કમલ ઠાકોરજીના એમ ઠાકોરજી યુગલ સ્વરૂપે પધારી રહ્યા છે. 10 કમલ ઠાકોરજીના અને 10 કમલ સ્વામીજીના એટલે 20 કમળ થયા. પછી આગળ સુરદાસજી વર્ણન કરે છે કે દેખેરી મેને 40 કમલ ઇકઠોર. ઠાકોરજી અને સ્વામીજીના 10-10 કમલો તો ખીલી રહ્યા છે અને શ્રીહસ્તમાં દર્પણ લઈ અને યુગલ સ્વરૂપ પોતાની પ્રતિમાનું એમાં દર્શન કરી રહ્યા છે. એટલે 20 કમલ અહીંયા અને 20 કમલ સામે દર્પણમાં, એટલે એક સાથે માનો 40 કમલ ખીલ્યા છે. જય હો. પછી આગળ સુરદાસજી વર્ણન કરે છે કે દેખેરી મેને 60 કમલ કઠોર. 10 કમલ ઠાકોરજીના, 10 સ્વામીજીના 20 થયા. દર્પણમાં યુગલ સ્વરૂપ પ્રતિબિંબ નિરખી રહ્યા છે 40 થયા. અને બાજુમાંથી શ્રી યમુનાજીનો જલ પ્રવાહ વહી રહ્યો છે, એમાં યુગલ સ્વરૂપનું પ્રતિબિંબ પડે છે. એટલા માટે એક સાથે 60 કમળના દર્શન સુરદાસજીને થાય છે. ત્યારે પેલી શરદ ઋતુ વિચારે છે કે મારું સૌંદર્ય તો આ કાળના કારણે છે,
શરદ ઋતુમાં સુંદર કમળો ખીલી છે એના કારણે છે. પણ જેને સંપૂર્ણ કમલરૂપી અદ્ભુત બાળકના દર્શન કર્યા, આવી સુંદરતા જગતમાં ક્યાં મળે? એટલા માટે આ સૌંદર્યને છોડીને હવે હું ક્યાંય નહીં જાઉં. પૂર્ણ રૂપે શરદ ખીલીને શરદને જવાનો જ્યારે સમય પૂરો થયો, ત્યારે આ જગતમાં જેટલા કમળ હતા બધા જ કમળનું સૌંદર્ય ભેગું કરી અને શરદ ઋતુ ઠાકોરજીના નેત્રોમાં વસી ગઈ. શરદ ઋતુનો વાસ પ્રભુના નેત્રોમાં છે. શરદ ઋતુ પૂરી થઈ પછી ધીરે ધીરે શીતકાલ આવ્યો. ઠંડા પવનની શીત લહેરો ચાલવા લાગી અને ધીરે ધીરે આગમન થયું હેમંત ઋતુનું. निखिलागत शीत की ऋतु, निखिलागत शीत की ऋतु, गदाधर प्रभु हेमंत गदाधर प्रभु हेमंत मनावत, चाह बड़ी नव प्रीत की ऋतु, चाह बड़ी नव प्रीत की ऋतु, निखिलागत शीत की ऋतु, निखिलागत હેમંત ઋતુનું આગમન થતા આખું વ્રજનું વાતાવરણ શીતલ થઈ ગયું. ચારે તરફથી શીત પવન વહેવા લાગ્યો અને પછી તો ક્યારેક ક્યારેક તડકો નીકળે, બાકી આખો દિવસ આમ શીતલ ઠંડક વ્રજમાં રહે. અને જ્યારે જ્યારે તડકો નીકળે ત્યારે યશોદા મૈયા પોતાના લાલનને એ તડકામાં બહાર લઈને નંદાલયમાંથી પધારે. રાત્રિના તો વ્રજમાં એવી ઠંડી કે ઠાકોરજીને તો મૈયા પૂરી રજાઈ ઓઢાડીને પોઢાડે અને આખી રાત હેમંત ઋતુ પ્રતીક્ષા કરતી રહે કે હવે ઠાકોરજી ક્યારે રજાઈ દૂર કરશે અને ક્યારે મને પ્રભુના શ્રીમુખના દર્શન થશે. પણ ઠાકોરજી તો રજાઈ વળી કરતા જ નથી. બાજુમાં અંગેઠી પેટી રહી છે અને આખી રાત પ્રભુના મુખારવિંદના દર્શન ન થવાના કારણે હેમંત ઋતુ બાજુમાં ઊભી ઊભી રડી રહી છે કે પ્રભુ આપે અમને આટલા શીતલ કેમ બનાવ્યા કે અમને આપના મુખારવિંદના દર્શન પણ ન થાય. અને જ્યારે વ્રજમાં સવાર પડતી ત્યારે વૃક્ષ પર ખીલેલા પુષ્પો અને એના પર્ણો પર ઝાકળના બિંદુઓ હતા. કહે છે કે આ ઝાકળના બિંદુઓ શું છે? કહે છે કે પ્રભુના દર્શન ન થવાના કારણે આખી રાત્રિ જે હેમંત ઋતુ રડી રહી છે, આ હેમંત ઋતુના આંસુ સવારે પ્રાતઃકાળમાં દેખાય છે. એ આ ઝાકળ છે. અને જ્યારે ઋતુને વિદાય થવાનો સમય આવ્યો ત્યારે વિચારે કે આવા સુંદર પ્રભુની ઝાંખી છોડીને હવે હું ક્યાં જાઉં? પ્રભુને છોડીને જવાનું મન ન થયું એટલે હેમંત ઋતુએ બધી પોતાની શીતલતા ભેગી કરી અને ઠાકોરજીના દક્ષિણ એટલે કે જમના ચરણારવિંદમાં જઈને સમાઈ ગઈ. હેમંત ઋતુ ગઈ, શીતકાલ ઓર વધવા લાગ્યો, પવન ફૂંકાવા લાગ્યો અને પછી ધીરે ધીરે આગમન થાય છે શિશિર ઋતુનું. शिशिर ऋतु को आगमन भयो, शिशिर ऋतु को आगमन भयो, भोरी सजनी विदा हेमंत, शिशिर ऋतु को
मन भयो शिशिर ऋतु को मन भयो। શિશિર ઋતુનું આગમન થતા જ શીતકાળ પોતાની ચરમસીમાએ પહોંચ્યો. પહેલા તો મૈયા જ્યારે તડકો નીકળે ત્યારે લાલનને લઈને બહાર પધરાવે, પણ હવે તો દિવસે પણ એટલી બધી ઠંડી પડે કે મૈયા દિવસે પણ ઠાકોરજીને પૂરા ગદલથી ઢાંકીને રાખે. દિવસે પણ પ્રભુને ગદલ ધરાવે, ટોપા ધરાવે અને કેવલ ઠાકોરજીના બે નેત્રોના દર્શન થાય. પેલી હેમંત ઋતુને કમસે કમ ક્યારેક દિવસે તો પ્રભુના દર્શન થાય, પણ આ શિશિર ઋતુને તો દિવસમાં પણ ઠાકોરજીના દર્શન દુર્લભ થઈ જાય અને રાત્રિના ઠાકોરજી 3 રજાઈ ઓઢીને પોડે, રાત્રે પણ એને પ્રભુના દર્શન ન થાય. અને એવી દશા આ શિશિર ઋતુની થઈ પ્રભુના વિયોગમાં કે તડપી તડપીને આખી રાત્રિ કેવલ રડ્યા કરે અને વિચારે કે પ્રભુએ મને આટલો બધો શીતલ કેમ બનાવ્યો કે પ્રભુના દર્શન મને ન દિવસે થાય કે ન મને રાત્રે થાય. અને પછી જ્યારે સવાર પડે ત્યારે આકાશમાંથી વ્રજમાં ઝીણા ઝીણા કરા પડવા લાગે. તો કહે છે કે સખિયા કરાય શું છે? તો કે આખી રાત રડી રડીને જામી ગયેલું આ શિશિર ઋતુનું હૃદય છે, જે કરાના રૂપમાં આકાશમાંથી પડી રહ્યું છે કે જો પ્રભુ આપના દર્શન ન થવાને કારણે મારી શું દશા થઈ છે. પ્રભુના વિરહમાં આખી રાત્રે શિશિર ઋતુ રડી રહી છે અને ધીરે ધીરે શિશિર ઋતુને વિદા કરવાનો સમય આવ્યો. શિશિર ઋતુ વિચારે કે પ્રભુના દર્શન તો મને દુર્લભ થઈ ગયા, પણ એ પ્રભુને છોડીને હું ક્યાં જાઉં?